મને યાદ આવે છે ગુણસાગર કેવલી પોતે નીકળ્યા છે લગ્ન કરવા. લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી. પરભવમાં પાડેલું ચારિત્ર એટલું તો યાદ આવે છે. સતત માંગણી છે કે મારે ચારિત્ર લેવું છે, પણ છતાંય લગ્ન કરવા જવું પડે છે મા બાપના આગ્રહથી. શરત એવી કરી છે, આજે લગ્ન અને કાલે દીક્ષા, આવી શરત કરીને પોતે નીકળ્યા છે. સામે પક્ષે કન્યાઓને પણ ખબર છે. લગ્નનો વરઘોડો ચાલે, આગળ વાજિંત્રો વાગે, અને એ વાજિંત્ર ને વરઘોડાની વચ્ચે એમની વિચારધારા ચાલે. વિચાર તો કરો, તમે મુખ્ય છો, તમે વરઘોડિયા છો, આખો માહોલ તમારા માટે રચાયો છે, બધું તમારા માટે થઈ રહ્યું છે, નાચ ગાન, અને પાછા પોતે રાજા છે, દીકરા છે. કઈ ખોટ હોય વાતે. અને છતાંય એ બધાની વચ્ચે અમે તો અહીંયા કદાચ સામૈયામાં ચાલતા હોઈએ ને તો એ નોંધ લેવાઈ જાય કે બેન્ડમાં કેટલા લોકો આવ્યા છે ને પાછળ કેટલા ચાલે છે. આમ ડૂકું ફેરવીને જોવાનું મન થઈ જાય કે પાછળ કેટલા છે આપણી પાછળ. અહીં તો ગુણસાગરજી એ પોતે વરઘોડાની વચ્ચે એક જ વિચાર કરે છે કે આવતીકાલે સવારે તો ઓઘો મારા હાથમાં હશે. કેવો આનંદ! હું એ સ્વાધ્યાયમાં, હું એ ક્રિયાઓમાં કેવો પરોવાઈ જઈશ. એ વૈયાવચ, એ ભક્તિ, એ ત્યાગ, એની સુગંધ કેવી હશે. આખો વરઘોડો આ જ વિચારધારા ચાલી, આ જ વિચારધારા. સમિતિ કેવી સધાઈ હશે કે બધાની વચ્ચે આવા નિર્લેપ થઈને ઊભા રહી શક્યા, આવા નિર્વિકલ્પ ધ્યાનમાં એ પહોંચી શક્યા. ભાગ્યશાળી. સમિતિને જ્યારે આપણે નિર્વિકલ્પ ધ્યાન તરીકે ઓળખાવીએ ને ત્યારે સમજજો કે સમિતિમાં પરોવાઈ ગયેલો જીવ આપોઆપ બધાથી ડિસ્કનેક્ટ થઈ ગયો હશે. વિચારધારા એટલી આગળ ચાલી છે ચોરી સુધી, અને ચોરીમાં બેઠા કન્યાને આવવાનો સમય થાય, લગ્ન વેળા આવી અને જોરથી બૂમ પડી, કન્યા પધરાવો સાવધાન. આ સાવધાન શબ્દ એવો તો અડકી ગયો કે ચોરીમાં ગુણસાગરજીને કેવળ જ્ઞાન થયું. કથા બહુ જાણીતી, કેટલીય વખત સાંભળી, કેટલીય વખત વાગોળી, પણ દર વખતે આપણને એમ થાય કે ગુણસાગર જુદા અને આપણે જુદા. ભાઈ, બેની સરખામણી ન હોય. બરાબર. અમે આવી કથાઓ કહીએ ને એટલે થોડાક મિત્રો અમને કહેવા આવે, લગભગ દરેક ચોમાસામાં આવું બને કે સાહેબ તમે દર કથામાં પેલા રાજા મહારાજા એ બધાની વાત જ કેમ કરો છો? કોઈ દિવસ અમારી તો કોઈ વાત કરો. અમારા જીવનમાં બધું કેવી રીતે આવ્યું? વસ્તુ એ નથી કે ગુણસાગર છે, રાજા છે, વરઘોડામાં છે. મારે તમને પૂછવું છે કે કેટલીય વખત એવું બનતું હોય છે કે તમારું મન નિરર્થક વિચારો કરતું હોય છે. કોઈ દિવસ આવી ભાવનાઓ એમાં ઉત્પ્રોત ન થઈ શકે? કોઈ દિવસ આવી ભાવનાઓ એના દ્વારા પોતાના મનના વીર્ય પર કંટ્રોલ કરવાની મહેનત ન કરી શકાય? બનવાનું તો બધું જ છે, કેવળ જ્ઞાન નથી થવાનું એ પણ ખબર છે, પણ આત્મ જાગૃતિ, દરેક ક્રિયાની વચ્ચે રાખવાની જાગૃતિ, એ તો હાંસલ કરવી આપણા હાથની વાત છે. તમે એક વસ્તુ નક્કી માનજો કે દ્રવ્ય ચારિત્ર જે અભવ્યને હોય છે, માત્ર દ્રવ્ય ચારિત્ર, એમાં ભાવનો એક અંશ પણ નથી હોતો. અને માત્ર ભાવ ચારિત્ર ભરત મહારાજા જેવાને હતું, જેમાં દ્રવ્યનો કોઈ અંશ નહોતો. અભવ્ય બધું જ પાળે, અંદરથી બિલકુલ જોડાણ ન હોય. ભરત મહારાજાએ બધું જ અંદરથી પાળ્યું, બહારથી કશું નહોતું. આપણે તો બંનેની વચ્ચે છીએ. આપણે દ્રવ્ય ચારિત્ર પણ જાળવવાનું છે, ભાવ ચારિત્ર પણ રાખવાનું છે. હું જ્યારે આ વસ્તુને લઉં ને ત્યારે મારો ઊભો ફરે અને પછી હાથ ત્યાં સુધી જાય, આવી આ ક્ષણ ક્ષણની જાગૃતિ છે. દરેક ક્ષણની જાગૃતિ, એનો સરવાળો જ આખરે તો કેવળ જ્ઞાન થવાનું છે. પ્રમાર્જના દરેક ક્ષણની જાગૃતિ છે, સ્વગુણમાં વિહરવાનો આનંદ છે. જો આ વસ્તુ મારામાં ન આવે અને પછી આત્મજ્ઞાન
અને ધ્યાન અને ગમે તેટલી વાતો કરું કોઈ મતલબ નથી.